બંદૂક બતાવીને જેલી લેવા આવ્યો હે? પ્લાસ્ટિકની બંદૂક લઈને આવીને જેલી લેવા આવ્યો? તો જય માતાજી મારા કલેજાઓ. તો અત્યારે આવી ગયો છું હું દુકાને અને આપણે લગભગ 40 જેટલા વિડીયો બંધારણના જોઈ લીધા છે. મતલબ કે અડધું બંધારણ પૂરું થઈ ગયું છે અને અડધું હજુ વિડીયો જોવાના બાકી છે. તો હાલો હવે એ જ કરવાનું છે, તો એ કરી નાખીએ. હાલો ઈધુ ટોસ નાખવાય કિકિન હે કિડિંગ ટોસ નાખવાય નીચે નાખી દેતા. હાથમાં શું લે રાખ્યા છોડી. તો મિત્રો અત્યારે મેં બંધારણમાં રાષ્ટ્રપતિના જે વીટો પાવર હોય છે ને એનું લેક્ચર જોયો અને 3 વીટો પાવર છે. ખબર તમને? જો આંતરિક વીટો, નિલંબનકારી વીટો અને પોકેટ વીટો. પરંતુ અમેરિકાનું જે બંધારણ છે ને એમાં 4 વીટો છે. એમાં એક વધારાનો કયો છે ખબર? વિશેષિક વીટો. તો અમારા ખાકીના યાદ રાખજો, પૂછાઈ બી જાય ખબર ને. કારણ કે આપણા પેપર સેટર ખતરનાક હોય છે અને ગમે તેવા પ્રશ્નો ગમે ત્યાંથી લાવી શકે છે, એટલે આવું યાદ રાખજો. અને મિત્રો એક્ઝામમાં એવો બી પ્રશ્ન પૂછાઈ શકે કે એકમાત્ર કયો ખરડો છે જેમાં રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ કરી શકતા નહીં. તો મારા ખાકીના જો બંધારણ સુધારા અંગે કોઈ પણ ખરડો હોય ને તો રાષ્ટ્રપતિ કોઈ પણ વીટોનો ઉપયોગ કરી શકતા નથી. જો સંસદના બંને ગૃહમાંથી બંધારણીય સુધારાનો ખરડો પાસ થઈ જાય તો રાષ્ટ્રપતિએ પણ એની મંજૂરી આપવી પડે છે. તો આ યાદ રાખજો ખાસ કરીને. અને નાણાકીય વીટો છે ને એમાં નિલંબનકારી વીટોનો ઉપયોગ રાષ્ટ્રપતિ કરી નહીં શકતા. એટલે કે નાણાકીય ખરડો જ્યારે બી પસાર થાય ત્યારે રાષ્ટ્રપતિ એ ખરડાને પાછું પુનઃવિચારણા માટે મોકલી શકતા નથી. દી શું લેવાય હે? એ છોડી આ બાજુ તો એ બાહુ આવ્યો જો, એ બાહુ આવ્યો, એ ભયો આવ્યો, ભયો જો નિધિ ભયો આવ્યો. નિયા આવેલી નિયા ખાલી ખાલી કહો બી આવશે. આપા જો શું લેવા આવી હતી એમ કહીશ? તારે મોડું એમ ચમ થાય? હે નીચે શું જોવા હું? સ્યા કશું નીચે? અહીં તો કશું નહીં બા. એ હાફુલી આવ્યું તે કે શું મેમ મમ્મી આવી ગઈ? એ મમ્મી આવી, મમ્મી આવી નહીં, મમ્મી દેખાઈ ગઈ તને, બીજું કશું ના દેખાયું નહીં. નીચે રહીને તું મમ્મી જોતેલી હે? એ નીચે રહીને તું મમ્મી જોતેલી કે મમ લેવા આવી? મમ કશું તને મળવા નહીં. ચાલનું કેટલું ખાઈ ગઈ તું આવી 5 વાર આવી હું. તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે અને હવે આપણા ચોપડા લઈને હવે આપણે ઉપડી જવાનું છે ઘરે. તો હાલો ઘરે જઈએ અને જમી લઈએ કેમ કે ભૂખ લાગી છે. તો મિત્રો અત્યારે 3 વાગી ગયા છે ને અત્યારે હું આવી ગયો છું દુકાને અને અત્યારે આપણે કરવાના છે ગણિત અને રીઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન. તો હાલો કરવા માટે ઓનલાઈન લેક્ચર જોઈને હાલો. તું આવી ગયો મોમન તો હે? એ તને હું તને શું તું મોમન તો આવી ગયો? શું લાવ્યો મહાધર? હે કાવાનું લાવ્યો? નિધિ આધર શું લાવ્યો? શું લાવ્યો પણ ગોળ ગોળ ના ફરી એમ કે શું લાવ્યો નિધિ આધર? મમ ચમ નહીં આવડતું? બદામ શેક બોલતા નહીં આવડતું? એકલો જ લાવ્યો? બીજું કશું ના લાવ્યો? શું લાવ્યો? ચમ નહીં આવડતું? બોલ ને, બોલું તો આવડે. બદામ શેક ચાંદનું કહેતો ને તમને? 2 જ લાવ? વધારે ના લાવ? મારો કોણ મારે? કોણ મારે? બદામ શેક વાળા તને ના મારે. લે તું કાગળે ખાવા આવી ગઈ, ઊભી થા. કાગળે ખાવી ગઈ બસ મિલ દે, માર ખાઈશ. ચાલ તું ગયા જતો યાર, એ પગ ના મેલા બેટા. શું બતાવું? શું શું લેવા આવ્યો તું ભાઈ? બંદૂક ઘેર તારી ઘેર ઘેર હે તારા મમ્મી લે ગઈ. જા હવે જા યાર, તું ગયા જતો જા. જા માં વાંચવાનું છે, હેરાન કરીશ નહીં. જા ઘેર. શું હાલના તને તો હાલના આખો દિવસ એ જ આવે? ઊંઘીને ઉઠી આવી ગઈ એટલે હે? ટીકડો ચાલે નહીં નીખવતો તો હાલો મારા ખાઈને 10 છોકરાને ટીકડા આલી દઈએ, મતલબ કે ચોકલેટ આલી દઈએ. તો ચોકલેટ વગર તો જાય નહીં ઘેર અને મને હેરાન કરશે અને મને વાંચવાય નહીં દે. સાચી વાત ને? એટલે આલી દઈએ એટલે ઘેર ફટાક લઈને જતા દફા થઈ જાય. બંદૂક લઈને બીવડાવીશું બીજે એવું લાગે તને? હે જેલી લેવા? જેલી બંદૂક બતાવીને જેલી લેવા હતું? હે
પ્લાસ્ટિકની બંદૂક લઈને આવીને જેલી લેવા આ તો રમકડાવાળી છે રમકડાવાળી છે તો મિત્રો અત્યારે 8 વાગી ગયા છે ને અત્યારે હું જમીને આવી ગયો છું ચાલવા માટે અને આજે તો દિમાગનું દહીં થઈ ગયું છે પણ શું કરવાનું હવે એવું તો રહેવાનું જ હજી વાત અમારા આખા લઈ જાઓ તો હાલો હવે થોડું ચાલી લઈએ અને કેવું કે જે જમ્યા છે એ પચંગ કરી લઈએ હાલો Big thank you for being here. बहुत बहुत धन्यवाद।